જિલ્લાના ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં ભાજપના બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થતાં ભારે ચકચાર મચી છે। ફેસબુક ઉપર કોમેન્ટ કરવાના મુદ્દે શરૂ થયેલી બોલાચાલી બાદ બંને જૂથના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને મારામારી કરી હતી। મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલે સોશિયલ મીડિયા પેજ ઉપર કરેલી કોમેન્ટને લઈને વિવાદ થયો હતો। ત્યારબાદ ભીલાપુર ગામમાં જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલના સમર્થકો અને સસ્તા અનાજની દુકાનના સમર્થકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। મારામારી દરમિયાન બંને પક્ષના લોકોએ એકબીજા સાથે છૂટા હાથની મારામારી કરી હતી અને કેટલાક લોકોના કપડાં પણ ફાટી ગયા હતા। ઘટનાના પગલે ગામમાં થોડા સમય માટે ભાગદોડનો માહોલ સર્જાયો હતો। મારામારીનો વિડીયો સ્થાનિકોએ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। બંને જૂથો વચ્ચે છેલ્લા ઘણા સમયથી અદાવત ચાલી રહી હોવાની પણ ચર્ચા છે। ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ભાજપના બે જૂથો વચ્ચે થયેલી મારામારીના પગલે જિલ્લા ભાજપમાં પણ ચકચાર મચી છે।